જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મેળા દરમિયાન વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે। મેળાના અંતિમ દિવસે પરંપરાગત રવેડી બાદ જ્યારે સાધુ સંતો પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ ત્યાં પહોંચી હતી અને વિવાદ શરૂ થયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભવનાથ મેળાના છેલ્લા દિવસે ભગવા વસ્ત્રો ધારણ કરી કીર્તિ પટેલ સાધુઓની ભીડ વચ્ચે મૃગીકુંડમાં ઉતરી પડી હતી। હર હર મહાદેવના નારા સાથે તેને કુંડમાં ડૂબકી લગાવી હતી અને ત્યારથી વિવાદ શરૂ થયો છે, કારણ કે આ શાહી સ્નાન વિધિ માત્ર સાધુ સંતો અને અખાડાઓ માટે જ આરક્ષિત માનવામાં આવે છે। ત્યારે અહીં જુઓ કીર્તિ પટેલનો વિડીયો, જેમાં તે સાધુ સંતો સાથે મૃગીકુંડમાં ડૂબકી લગાવતી જોવા મળી રહી છે। ઘટનાની ગંભીરતા જોતા વહીવટીતંત્ર તાત્કાલિક દોડતું થયું હતું। સ્થળ પર હાજર અધિકારીઓએ કીર્તિ પટેલને તાકીદે કુંડમાંથી બહાર કાઢી દૂર કરી હતી, જેથી સ્થિતિ વધુ ન બગડે। જોકે હવે સમગ્ર ઘટના વિશે જૂનાગઢ એસડીએમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રીનું શાહી સ્નાન હતું, એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલી હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। શ્રદ્ધાના મહાપર્વમાં આવી ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે। લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય શું માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો સ્ટન્ટ હતો કે પછી વ્યવસ્થાની કોઈ મોટી ચૂક? આ સમગ્ર સવાલોના જવાબ તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।